કઈ નાળે આવો વરસાદ લાય મને તો જોવા લે મન થયો કે નહીં થયો આજે કરવા આ હાલો વરસાદ રસો નહીં શિયાળામાં વરસાદ આવે છે અને મારે બહુ નુકસાન આવશે આનું કપાવામાં આ મફળી બફળી બધું તાળ કરી રાખી દો પણ લાય હું ખેતરમાં ઓટો તો મારતો આવું બાજુ મને ઓટો મારી આવવા દે ને મારે રૂ બધું કાઢું મેચ થઈ ગયું છે વરિયાળી તો જો કે મારે વધો નહીં હાલ તો વરિયાળી તો ઠીક છે પણ આ મારા કપાસમાં થોડું રૂની બગડ્યું છે બધું મારા કપામાં બપામાં મારે તો બહુ આજો કતારો યા કપા જેવા થઈ ગયા છે જોઈને તો બહુ દુઃખ થાય છે પણ કુદરત કરે એવું મેલ સારું મારે જવું પછી આમ ખેતરમાં આ ભૂંડ ના આવે એટલા માટે તો આ કેટલી મજૂરી કરી છે પણ આ વરસાદને બધી રૂની પથારી પીવડી નાખી આ કપાવામાં એવડું નુકસાન છે કેરીઓ બેરીઓ કોવાય ભૂઈ પડવા માંડ્યું શું કરવાનું ભૂંડ ના બગાડી ના માટે તો કરી હતી પણ આમ કુદરત કરાય એવું શું કરવાનું સારું નવરું પડું સારું મેચ થઈ ગયું છે આ કેરીઓ બેરીઓ આ વેચવા જવું કે તો વેપારી ગોળતા નહીં તેલના ને પાપડીના ને ભાવ ને ભાવ વધી ગયા છે આ રૂન બૂ મારે તો બગડી ગયું બધું આ પાણી કેટલું ભરાયેલું છે મોય કેરો બેરો કોઈ જો મારે પેલું શું સારું તકુભાઈ દેખો છે તકુભાઈ ખેતરમાં ઓટો મારવા આવ્યા છે અરે તકુભાઈ એ એવું કરવા આવ્યા છો A few moments later. એંડા વાયા છું એંડામાં કોઈ સાર આવ્યો છે નહીં શું કરવાનું કયો મારે તો છોકરાને હગું કર્યું છે તે ચોલ્લો કરવાનો છે વળી પેલા વળી કે ચોલ્લો કરવા આવીશું વળી એની બાયરીને ઓઢની ઓઢાડવા જવાનું છે હવે આ એંડોમાં સાર નહીં આવે તો છોથી પૈસા લાવવાના અને વેચવા લાવીએ તો વેચ ભરે મરી જઈએ શું કરવાનું કયો તો એ ખેડૂત આટલી મજૂરી કરે તો એ કોઈ ભાર તો બાપડો નહીં શું કરવાનું કયો આ એંડામાં કોઈ ભલીવાર નહીં અને આ ખરા શિયાળામાં વરસાદ આવે છે મારો પણ બાપડા બધા ખેડૂતોનો પાક બગાડે છે વરસાદ અને આ શિયાળો છે કે ચોમાસું છે કોઈ ખબર જ પડતી નહીં અરે તખુભાઈ તો શિકાર હોભળતા નહીં શિકાર હું બોલ કરે છે એકલા મારા ઈવન આ પહાડ જ જવું પડશે એ તખુભાઈ બોલો કાજી બોલો અરે શું કરો છો ભાઈ તાએ હું ઘરે જોવા કે એંડા જોવા આવ્યો તો પણ એંડામાં કોઈ યાર નહીં 15,000 રૂપિયા ખર્ચો કર્યો 2 ટ્રેક્ટર તો ખાતર ભરાયું તો એ જોવો તો કરાય આવડા મુમડી જેવા એંડા છે આમાં હું લેવાનું કયો આ સાચી તકુભાઈ આ મારા જોજો આ કપામાં 15,000 ખર્ચો કર્યો છે પાણીનો ખાતરનો બધો કરીને પણ આ કપામાં ચાર નહીં ચાર તો હતો નહીં અને ઉપરથી ઓછા પૂરતા વરસાદ આવ્યો પાવું કર આ મારા રૂ ના કેર્યો તો તમે હવે કપો મેં હું લેવાનું અડકાજી ગયો કશું લેવાનું નહીં તો પાપડીનો ભાવ ₹27 થઈ ગયા હા પાપડીનો તેલનો બધા ભાવ તેનો ડબ્બો મોંઘો થઈ ગયો અને કોઈ ખેડૂત આટલી મજૂરી કરીને મરી જાય છે રાતોમાં પાણી વાળવાનું રાતોમાં ભૂંડોનો હોર રાખવાની આખો દાડો પાવડા લઈ ખેતરમાં ઓકા રવાનું તો એ જઈએ પાક લઈ તો પાકનો ભાવ જ નહીં હાલતો કોઈ ભાવ હાલતા નહીં વેપારીઓ આપણને ગોઠતા જ નહીં તકુભાઈ આ તો આપણે મહેનત કરવી પડે ભાઈ વળી શું કરે પણ મહેનત વગર કોઈ સહય નહીં સંસારમાં તાણ અને આપણે કીએ તે આમ તો ખેડૂતોને સારો ભાવ મળવો જોવે કારણ કે મજૂરી કર્યું ખેડૂતો બધું કર્યું ખેડૂતો પાક પકવું ખેડૂતો તો એ છેલ્લે ખેડૂતોને તો જીરો થઈને કોઈ કશું નહીં મળતું તકુભાઈ શું કરે કયો તમારા કપા એવા અને આ મારા એંડા એવા છે અને અમાર તો આ પાવ મારા ખર્ચો આવ્યો તમને ખબર તો છે અમે મારો ખર્ચો આવ્યો હમય કાઢવો મારા જોજો પૂરું હમય કરવાનું હોય તકુભાઈ આ મારા છોકરાને સાંજનો ચોલ્લો કરવાની વાતો કરી જ તો એ હું આજનું કાર કરી દઉં એવું છે
કારણ કે કીધું કે એંડામાં કોક હારું મળે પોચ પછી તો કીધું ચોલ્લો હાલ ખેંચી નાખું. બરોબર છે, વાત સાચી છે તમારી, પણ હું એમ શું કરું છું, મારે ખર્ચો તો આવ્યો છે, મારે અવસર એક છે, પણ આમ હું કીધું કપ્પા બપ્પા હારા થોય તો કીધું એમાં થોડું મળતા રહેતો આપણે એમાં હવે કપામાં હું લેવાનું કયો? કશું લેવાનું નહીં મારે. વરસાદ આવ્યો રૂ કાઢવું પડી, હા. બીજું તો સોઈ ગયું, પણ 1500 ના ભાવ રૂ જાય ઈ તો 1500 ના ખાલી મજૂર જ થોય છે. વાત સાચી છે તકુભાઈ, શું કરે કયો અને મજૂર થી નાવે નાઈએ તો ભૂંડીઓ બગાડ તાણ. લેવાનું હું આ ભૂંડ ના બગાડે એટલા માટે તો આ બોધ્યું છે આ વાયો. લ્યો, પણ હેડો, શું કરવાનું તોડી કયો? અંગાત જીએ. હવે જે થવાનું છે એ તો આપણા નસીબમાં છે, એ તો થવાનું જ છે. હઉ જે હશે તા હશે તાર નસીબમાં, બીજું શું કરે. જોજો આ અંડા શેવડા છે યાર, સ્વતી ઓને માળો આવું પછી. આ તકુભાઈ મારે જો કાંઈ એંડા જોયો, આ શાર સમય એંડોમાં શાર નહીં કે કપામાં શાર નહીં. હાલ તો વરિયાળીમાં થોડું દેખાય છે સારું આવ્યું, પણ પછી પાછળ જે છે કાંઈ કાળીઓ આવે છે, શું કરે કોઈ નક્કી નહીં. અને આપડા તો હવે તો ખર્ચા ચાલુ થઈ ગયા, આપડે ખેડૂતો તો ખર્ચા ઉપર ખર્ચા રહેવાના, ખર્ચા રહેવાના. ઘરે ગયો તાણ કોઈ મળતું છે નહીં ને ખર્ચા વધી ગયા છે. વધી જા વાત સાચી તકુભાઈ તમારી, પણ શું કરે કયો કે આપણે હેડો ઘર બાજુ હેડો તન મુયા નરો જો હોય હુએતર માં શું કરવાનું જો અત્યારે તો કશું કોમ કરવાનું છે નહીં. લેડો તન આપણે તમારા ઘેર જઈને ચાબા ઠોકીએ. લેવડો ચાબા બનાવું પછી પીન શાંતિથી બે વાતો કરીએ આપણે. વાત સાચી છે તમારી. અને પેલા કાળિયાનો સંબંધ કર્યો અલે સંબંધ તો કરે 3 વર્ષ થયો, હા. પણ પેલો કીધે ને ખેંચવાનો ચોલ્લો કરવાનો કીધે, અને ચોલ્લો એમને થોડો થાય યાર. ના થાય તકુભાઈ, અત્યારે આ મોંઘવારી છે એટલી વધી છે. હા હવે હું કીધું પેલો ખબર છે હા, કે અમારે કુટુંબ ભારે છે, હા. તે 100 જણો કેમે આવશું. હવે 100 જણો જમણવાળો કરવાનો એટલે ₹50,000 પોગ. વાત સાચી છે તકુભાઈ. અને જોયું ના ખેતીમાં કોઈ લેવાનું કશું નથી. લેવાનું નહીં યાર, જો કે અમારે કરે હું કયો તમે જ કયો. તાણ. અને અત્યારે તો આ દાગીના લઈ જવાના આપડે તો આ હોનાનો ભાવ કેટલો અડ્યો છે હો તકુભાઈ. વાત સાચી. અરે આ તકુભાઈ તમારી ને ચોલ્લો ખેંચવાનો છે, તે પછી એને પેલા દાગીના કરાવવા પછી આ દાગીનાનો ભાવ કેટલો પહોંચ્યો છે પાછો. એટલે આ દાગીના તો કરાવવાના જ, પણ જોતો નહીં તમે પાકમાં કોઈ લેવાનું નહીં, અને ભાવ એટલા પોકી ગયા છે. અને હું કીધું ભાવ હા. બધા કી 600 7 દાગીના લઈને આવો. અરે પેલા તો જમાનામાં તો 150 આપડી યાર આયા ને, એ વખતે તો એક દાગીનો હોય તો એ પડી જતા, અને અત્યારે તો 600 7 દાગીના માંગે છે. કયો શું કરવાનું કયો તમે? વાત સાચી તકુભાઈ, આપણી વખત તો બધું ચાલતું હતું, પણ અત્યારે તો નહીં ચાલતું, લઈ અરે, જવા પડે આપડા વખતે તો પેલો ગાલ્લામાં જોન લઈને જતા, અને અત્યારે તો છોકરો બાયરી લઈને જાય તો કે મને ગાડી હોય તો હું તો જઉં. આ તકુભાઈ જોજો, આ મારો ગાર તો જોવો તમે, આ અમારે શું લેવાનું આ ગાર તો અંદર ને અંદર પાછો ઉગવા માંડ્યો, આ ઉગવા પણ માંડ્યો. લેવાનું હું કયો? તાણ અને ખેડૂત ની વેદના તો કોઈ જોણતું જ નહીં. કોઈ નહીં જાણતું ભાઈ અત્યારે તો. જો જે ઈ ખેડૂત જ ગોડો ગણાય છે. હા, ખેડૂત તો ગોળો. આ ખેડૂત મજૂરી કરે તાના લોકો ખોય છે, અને આપડા ખેડૂત ને ખરાબ ગણે છે લોકો. આ રાત દાડો આ પાવડા લઈ લઈને ખેતરમાં ફરવું પડે, રાતનું હોય કોક એરું બેરું હોય તો એ બધી બીક નહીં રાખવાની આપડે પાછી. આ તો બધા કી એક વખત ખાલી આઈ ખેતરમાં ઓકા પડે ને તો ખબર પડે કે ખેડૂતી વેદના સમજ હા, ના, ખેડૂતની વેદના કોણ સમજ? વાત સાચી છે તકુભાઈ, શું કરીએ. હા, બોલ ભીખા. પડી રોકી યાર, ખેતરમાં ઓટો મારવા જતા જેમ તમારે તો ઓળ્યું તમે પડી રહો ઓળ્યો, અમારે તો ખેતરમાં જવાનું કે નહીં જવાનું, અમારે તો પાક બગર તો જોવા નહીં જવાનું. ના જવું પડે, કારણ કે અમારે તો કોઈ વાયુ નહીં, બરોબર, એટલે અમારે તો હું ચિંત્યા. અમારે કોઈ વાયુ નહીં, અમારે તો પપ્પામાં રૂ ને બુ બધું બગડી છે, એવું થયું કાળું મેચ થઈ. અમારે તો છોકરા નોકરીઓ છે, તે શાંતિથી ઘેર બે ખાવાનું. તમારે હવે એસી માં બે રહેવાનું છે. અમારે ખેડૂતો તો ખરા બપોરે ગણો કે હોજે ગણો, આખો દાડો ખેતી કરવાની છે. હું કરે અને આવું વાતાવરણ આવો વરાદરો તો અમારા ખેડૂતોને રોવાનું છે.
એ તો અમે શું કરે તાણ આ તો કુદરતના હાથમાં હશે. અમારા ખેડૂતો તો કેવો અમારો પોતાનો પાકનો ભાવ તો બીજા કરે. એ તો હું કરે કયો આપણા હાથમાં સ નહીં કે આપણા હાથમાં હોય તો બધું કરીએ હમણાં. તે કેવું ચાલે છે ભીખા? તમારે સારું થશે, સુખ શાંતિ તો આમ બધું? હવ શાંતિ. તમારે તો જલસા છે ભાઈ. હારેડો તાણ હું જઉં હવે. જો નકા મારા ખેડૂતોની વેદના તો કોણ જો ને ભાઈ. એમ કરો મૂકવા આવું ઘેર. ના તો ના પછી તમારે આપવો હેડો આપણા ઘરે. હા તો હું બોલું ઈ આવીએ તમારી તે પછી બેસીએ ઘડી વાર અમે ઘણા દાડે ભેગા થયા છીએ. હા તે આવો તમે બાઈક લઈને નાળિયેર અમે તો આજે સીધા શોર્ટકટ પડીએ છીએ. અહીં કરો બેહી જ જો આપણું બાઈક છે ને યાર બેહી જવું છે. બેહી જઈએ તકા આપણે જોઈ લે હવે આ બાઈકમાં. અલ્યા જોજે ને પાવડો ફોટા વગાડે. અરે તખા બેસી હેડ જલ્દી. અલ્યા પછી પેટ્રોલ મળે છે નહીં. જાજો હા લ્યો તમારા ઘર આવી ગયું. લ્યો તમારો રૂમાલ. ઉભા તમે હોય બેવા બરોબર. હું મથો લાવું તાને. હા તો જ થયો નીકળી હોય છે. આવો ભાઈ તકા ભાઈ આવો. હા ઢાળો બેસી હેડો. વહી આપવા બેવા હું પાણી લાવું બરોબર. ના ચાલશે એમ યાર આવો વાતાવરણ હું પાણી પીવ. રવા દો બેહો હેડો. હું શું કઉ છું ભીખા બોલો કે તારા છોકરા બે હા એ હમણાં નોકરી કરી છે. એક તો એ ONGC માં અને એક અમદાવાદ છે. એવું છે. આ ભીખાભાઈ ને તો મજૂરી કરવાની આવતી જ નહીં. જો કિસ્મત તો આપડા ખેડૂતોનો જ ફૂટેલો છે. ફૂટેલો છે ભાઈ. આટલી મજૂરી કરીએ તો એ કશું બાળતા નહીં. હમો તહેવાર પણ હમો બાળતા નહીં. એ તો અમે કશું ના કરાય. હોબળો આપડે તો ક્યારે મતલબ જે કર્યું મેં પેલા ખેતી કરી છે. મને બધી ખબર પડે છે ખેતી વિશે. એવું નહીં કે નહીં પડતી. કારણ કે આપણે માલ લઈ જઈએ ને ભાવ બીજા કર. આપણે વાયા કપા તો જે કહેવાનો મતલબ કે જે કપા ખરીદે છે એ ગાડીઓ લઈને ફર. જે દોણા કપાસ ના પીલ એ ગાડીઓ લઈને ફર. અને આપણા ખેડૂતો હજી આપડા હરખી ભંગાર સાયકલ નહીં ફેરવી શકતા. આ વાત હાજી છે ભીખા તારી. અમારા સાયકલ લાવવાના હોય અને જે પેલા જે બધા એ તો એસી વાળી ગાડીઓ પેલું ઉપર નીકળવાનું નીકળ્યું છે ને આવું તો એમાં થઈ ભોડો કાઢે છે. એવી ગાડીઓ લઈને ભર્યું છે. આ તો મારા છોકરા બે નોકરીએ સડ્યા તે મેં નવું બાઈક ભાડ્યું નકર હું શોધી બાઈક ભાડવા. આ નવું લઈ આવ્યું છોકરાએ લઈ આવ્યું. અને મને તો છોકરાએ એવું કીધું કે આવું મજૂરી મેલો શાંતિથી તમારે જે જોવો એ હું તમને મોકલાઈ દે. પૈસા મોકલાઈ દે. મારા જે જોવો એ હું બજારમાંથી લઈ આવું. ના ભાઈ તારા હારું તારા છોકરાએ તને બાઈક લઈ આવ્યું. મારા તો અમે સુખ થઈ ગયું છે બે ખાવાનું. પણ હું કરે અમારા ખેડૂતોને સુખ નહીં થતું. ચીકર ચાનો ખેડૂતોને સુખ થાય એ જ ખબર નહીં અમને તો. આટલો પાક વાઈએ તાનો તો લોકો ખોય છે. અમે ઘઉં વાઈએ તાનો તો લોકો ઘઉં ખોય. અને અમારા ખેડૂતોને તો કોઈ ગણતરી જ નહીં. આપણા અત્યારે હાલ ગણવા જઈએ તો આપણા ખેડૂતની કોઈ વેલ્યુ જ નહીં. શું વેલ્યુ નહીં રહી ભાઈ. આપણો પાક આપણી મજૂરી અને આપણા પાકનો ભાવ બીજા કરે. આ તો હું કેવાય યાર. આપણો પાક નો ભાવ બીજા કરે હું લેવાનું ખેડૂતોને. અને ભાવ કરવા વાળા કોઈ ખેતરમાં આવે ને તો એઓને ખબર પડે કે શું મજૂરી થાય છે. પરસેવાના મજૂરીના આપણો હરખા પૈસા મળતા નહીં. આપણો જ માલ આપણો જ પાક અને લેર તોય રહ્યા જ કરે. આજે તી મોકલાઈ ગમે તે વસ્તુ અને એ જ વસ્તુ હું લેવા જો તો બેહે 500 રૂપિયા ચડાવી દઈશું. વાત સાચી છે ભીખા તારી. અને રહ્યા કોઈ હેતરમાં મજૂરી કરવા આયા નહીં તે 500 રૂપિયા ચડાવી દઈશું. વાત તારી સાચી છે ભીખા. પણ કરો હું અમારા ખેડૂતોનું આ જીવન આના લોલ્યા રહેવાના છે નહીં. કોરા અમારા ખેડૂતોની વેદના સમજતું.
હવે ખબર એ કપા વાયા તે અંદરથી અડધું બોર વાળો લઈ જાય, અડધું ટ્રેક્ટર વાળો લઈ જાય, અડધા મજૂર લઈ જાય, અડધું ખાતર પાણીમાં જાય, તો ખેડૂતના ભાગમાં આવ્યું હું. અરે તખા તાણ હું હવે જઉં ઘેર. અલે આ ભીખાભાઈ બેહો કે ઘણા દાડે ભેગા થયા છીએ, બેહો કે થોડી વાર વાતો કરીએ. ઘેર હું કોમ છે આ તો તમારે? તમને રસ્તામાં હું મળ્યો હા. એટલે કીધું ઘડી વાર બેસી આવું, કારણ કે છોકરોએ નોકરીથી ફોન આવ્યો તો બરોબર. તે ઘેર આવે છે એટલે અમે ઘડી ના પાડે બેહવું પડશે. ના 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 જો યાર હોજી એ પછી નોકરી જતો રહે એવું પાછો. છે. હાર તો કશો વાંધો નહીં, શાંતિ શાંતિ જો, હો? હાર બેહો તાણ હું જઉં હવે. હા હા હો? જો ખાજી હા તમે જુઓ તો ખરા, એ ભીખલાનો છોકરો નોકરી કરે તો ભીખલો તો જેવો નવો બાઈકો લઈને ફરે છે, અને પેલી કાળા કરને ગાડી લાવ્યો છે. મોય શોખ તો ગાડી લઈને નીકળો છે. ના ના હું વાત કરો છો? એવું છે આપણે યાર ખાજી ઘણી ભણીને છોકરા નોકરી લગાવવો પડશે. અને ખાજી હા તખાજી, આપણે આ મજૂરી કરીને મરી ગયા છીએ, પણ હવે તો આપણો યાર છોકરોને શોખ હારી નોકરીએ ચલાવવા પડશે, હારા ધંધે ચલાવવા પડશે. તમારી લાખ રૂપિયાની વાત છે તકુબા, પણ મારી વાત સાંભળો. એ હા બોલો. નોકરી તો આપણે લગાવવાના છોકરાને, પણ ખેતી અંગાત કરવી પડશે, નકર કંપનીઓમાં આ અનાજ નહીં પાકે. અનાજ તો આપણા ક્ષેત્રોમાં જ પાકશે. તમારી વાત સાચી છે, પણ અનાજ આપણે પકાવીએ છીએ તોય આપણી કોઈ વેલ્યુ નથી. હાલ ખેડૂતની વેલ્યુ કોઈ ગણતું નથી. વાત સાચી છે તકુભાઈ. શું કેવું છે મારું બોલ. ઓવા આપણે પાક વાઈએ તાને ફેક્ટરીઓ વાળા ગણો, કોઈ બિલ્ડરો ગણો. હા. આપણે ઘઉં વાઈએ એ ઘઉં વાઈએ તાણે રેદો નાખો. તાણે ઈવન સુધી પોકે છે તાણે હા. ખોય છે ને ફેક્ટરીમાં હોય તો શું ખોય? ફેક્ટરીમાં તો પાકવાનું નહીં. અને કોઈ ઈવન કોઈ ફેક્ટરી કોઈ ઘઉંની રોટલી ના આલી જાય. ના લે, વાત સાચી છે એ તો તકુભાઈ. આપણે મજૂરી કરીએ તાણે એ રહ્યા પેટ ભર્યું. હા વાત સાચી છે તકુભાઈ, તમારી હા. બધી વાત સાચી બરોબર, પણ આ ચોમાસામાં જબરજસ્ત વરસાદ આવ્યો, એમાં કોઈ શાર નહીં આવે ખેતીમાં ચોમાસાની, કે નહીં આ શિયાળાની ખેતીમાં શાર આવ્યો નહીં બરોબર. આ શિયાળો છે તો આ વરસાદ અત્યારે આ 3 દાડા ચાલ, આ આજે વળી કરતી કોરું કાઢ્યું છે. હે વાત સાચી છે તમારી ખાજી. તાર આ આપણા ખેડૂતની વેદના કોણ સમજે કયો? આ કિસ્મતમાં હોય એ થાય, શું કરે આપણા હાથમાં તો કોઈ છે નહીં. આપડે તો આ ભગવાન કરે ખરું, ભગવાન ભરોસે હવે મેલ દેવાનું છે આપડે તો બધું. નસીબમાં છે એ થ, બરોબર. હવનું થાય આપણું થ. હા. જય માતાજી મિત્રો, તો આ ખેડૂતોની વેદના માટેનો વિડીયો છે. અને આ વિડીયો આપણે ખેડૂતોની જાગૃત થવાની જરૂર છે, તેના માટે આ વિડીયો અમે બનાવેલ છે. અને જો મિત્રો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં.